નમસ્કાર દર્શક મિત્રો, 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઠેર ઠેર થઈ રહી છે. દેશભરમાં આની હર્ષોલ્લાસપૂર્વક, ભારે હર્ષોલ્લાસપૂર્વક આની ઉજવણી થઈ રહી છે. ત્યારે સૌ કોઈ લોકો આની રંગે ચંગે ઉજવણીમાં સહભાગી થયા. એ પછી શાળા હોય, કોલેજો હોય, ન્યાયાલય હોય કે પછી હોસ્પિટલો હોય, સચિવાલય, અલગ અલગ જગ્યાએ આની ઉજવણી બહુ શાંતિપૂર્ણ માહોલમાં થઈ રહી છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે જે પ્રમાણે પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે, પરંતુ દર્શક મિત્રો, ઈસવીસન 1995માં અને ખાસ કરીને 50માં આપણો જે દેશ છે તે આઝાદ થયો 1947માં, અને ભારતીય બંધારણની જો વાત કરવામાં આવે તો એ ભારતીય બંધારણ આજે લાગુ થયું છે. દેશ જ્યારે આઝાદ થઈ ગયો, પરંતુ ભારતીય બંધારણની જો વાત કરવામાં આવે એ આજે લાગુ થયું છે. પરંતુ દર્શક મિત્રો, આપ જાણો છો કે બંધારણ આજે જ કેમ લાગુ થયું? પ્રજાસત્તાક પર્વની દેશભરમાં જ્યારે ધામધૂમપૂર્વક, હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી થઈ હોય, ત્યારે બંધારણનું આજના દિવસે વિશેષ કેવા પ્રકારનું મહત્વ રહેલું છે. સાથે સાથે જો વાત કરવામાં આવે, બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બે વર્ષમાં આખું જે બંધારણ છે એ તૈયાર કર્યું છે, અને સાથે સાથે દુનિયાના 36 દેશો કરતાં લાંબુ, મોટું અને સૌથી વિશાળ બંધારણ છે તેની રચના કરવામાં આવી છે. 2 વર્ષ 11 મહિના અને 17 દિવસમાં આ બંધારણ છે તે પૂરેપૂરું તૈયાર થયું હતું. અને ખાસ કરીને એ દિવસ બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર માટે પણ ખાસ હતો, અને આપણા દેશના તમામ લોકો માટે પણ ખાસ હતો. પરંતુ આજની વિશેષતા શું છે? ખાસ કરીને પ્રજાસત્તાક પર્વની આજે ઉજવણી જ્યારે થઈ રહી હોય ત્યારે ખાસ મને વાત કરવાનું મન થાય કે બંધારણમાં તમે જુઓ કે અલગ અલગ અનુસૂચિઓ આપેલી છે, અલગ અલગ અનુચ્છેદ આપવામાં આવે છે, એને આપણે ઇંગ્લિશમાં આર્ટિકલ તરીકે ક્યાંક ઓળખતા હોય છે. અને એની જ ઉપર ચર્ચા કરવી છે, અને ચર્ચા કરવા માટે અમદાવાદની સર એલ એ શાહ કોલેજના પ્રિન્સિપાલ ઋષિકેશ મહેતા જોડાયા છે, અને તેઓ બંધારણ નિષ્ણાત પણ છે. આપનું સ્વાગત છે. નમસ્કાર. તમામ દર્શક મિત્રોને મારા તરફથી રિપબ્લિક ડે એટલે કે પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ. સત્તાક પર્વની ઉજવણી મેં ઇન્ટ્રોડક્શનમાં કહ્યું એ પ્રમાણે કે ઠેર ઠેર, ગામે ગામ, શેરીએ શેરીએ, ગલીએ ગલીએ, મહોલ્લે મહોલ્લે અને દેશભરમાં જ્યારે આની ઉજવણી થઈ રહી હોય, પહેલાં તો મને એ જણાવો કે આ પ્રજાસત્તાક શું છે? આનો સૌથી મહત્વનો અર્થ આપણે જાણવો હોય તો એ કઈ રીતે જાણી શકીએ? પ્રજાસત્તાકનો અર્થ શું છે, અને આપણા દેશમાં આનું મહત્વ કેટલું અને કયા અંશે રહેલું છે? શું માનો છો આપ? બહુ સરસ પ્રશ્ન છે. આજે પ્રજાસત્તાક દિવસે આપણે એ જાણવું જરૂરી છે, તમામ દર્શક મિત્રોને પણ જાણવું જરૂરી રહેશે કે શબ્દ પ્રજાસત્તાક આવ્યો ક્યાંથી. તો ભારતના બંધારણની આગળ એટલે કે પહેલા આમુખ છે, અને આ આમુખમાં પહેલા 5 શબ્દો છે, તે પૈકીનો પ્રજાસત્તાક એ એક શબ્દ છે. કોઈ પણ નવલકથા વાંચીએ આપણે વિવેકભાઈ, તો એમાં સૌથી પહેલા પ્રસ્તાવના અથવા તો કોઈ નોવેલના પ્રિફેસ વાંચીએ તો એ ઉપરથી એ ખબર પડે કે કયા પ્રકારની આ નવલકથા હશે. એ જ રીતે બંધારણનું આમુખ જોઈએ તો એમાંથી બંધારણના ઘડવૈયાઓએ કેવા પ્રકારના આદર્શ સેવ્યા છે, અને બંધારણ ઘડીને શું એ લોકોને આપવા માંગે છે દેશના નાગરિકોને, તે બાબત એમાં લખેલી છે. અને આમુખમાં શબ્દ રિપબ્લિક એટલે કે પ્રજાસત્તાક છે. તો જ્યારે આપણે સ્વતંત્ર થયા ત્યારે આમુખમાં બંધારણના ઘડવૈયાઓએ શબ્દ રિપબ્લિક વાપરી અને એ જણાવ્યું છે કે હવે ખરા અર્થમાં ભારત દેશ એ પ્રજાસત્તાક છે, એટલે કે અલ્ટિમેટ પાવર લાઈઝ અમોંગ ધ પીપલ ઓફ ઇન્ડિયા. સત્તાનો દોર હવે લોકોના હાથમાં છે. લોકો ચૂંટણી દ્વારા શાસક પક્ષને ચૂંટશે અને તેમના દ્વારા સંચાલન થશે. અને જો શાસક પક્ષ 5 વર્ષના અંતે લોકોની અપેક્ષા પ્રમાણે કાર્ય નહીં કરી શકે તો ફરીથી લોકો ચૂંટણીમાં એ શાસક પક્ષને ઉથલાવી અને અન્યને સત્તાની દોર સોંપશે. એટલે કે હવે કોઈ બહારનું પરતંત્ર નથી, આપણે ખરા અર્થમાં સ્વતંત્ર છે. પરદેશી હુકુમત નથી, આંતરિક તેમજ બાહ્ય બંને રીતે સાર્વભૌમત્વ ભોગવીએ છીએ. આ અપેક્ષા સાથે આમુખમાં શબ્દ પ્રજાસત્તાક મૂકવામાં આવેલો છે.
જનરલી જો આપણે વાત કરવામાં આવે ને ભારતીય સંવિધાન એટલે કે ભારતીય બંધારણની જો આપણે વિસ્તૃતમાં આજે ફોકસ કરતા હોય ને એની જ્યારે ચર્ચા કરતા હોય ત્યારે આની આખી પ્રોસેસ શું છે, આની આખી પદ્ધતિ શું છે, આની રચના કઈ રીતે કરવામાં આવી છે, એની ખાસ કરીને દર્શક મિત્રોને આપ છણાવટ કરો કે આખી રચના આની કઈ રીતે કરવામાં આવી છે. વિવેકભાઈ, બહુ સરસ પ્રશ્ન છે આ. 75માં પ્રજાસત્તાક દિવસે ભારતના તમામ નાગરિકોએ જાણવું જરૂરી છે, અને ખાસ કરીને યુવા પેઢીના મિત્રોએ કે જેઓ ટૂંક સમયમાં વોટર બનનાર છે અથવા તો જેઓએ તાજેતરમાં જ મતદાર તરીકેનો વિકલ્પ અખત્યાર કર્યો છે, તેમને આઝાદી પૂર્વેની ચળવળ એનો ઇતિહાસ પણ ભારત દેશના નાગરિક તરીકે જાણવો જરૂરી બને છે. તો હું શરૂઆત કરીશ વિવેકભાઈ, લગભગ 1909 થી બહુ જ ટૂંકમાં થોડો ઇતિહાસ બંધારણ પૂર્વેનો આપણે જોઈ લઈએ તો કે 1909માં મોર્લે મિન્ટો રિફોર્મ્સ ની ચળવળની પહેલા શરૂઆત થયેલી હતી, અને 1912માં જ્યારે પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું એ વખતે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને બ્રિટિશ હુકુમતની સામે ચળવળ ઉપાડવાની તક મળી કે અત્યારે પૂરતું પ્રેશરાઇઝ કરી શકાય તેમ છે સરકાર બ્રિટિશ હુકુમતને, અને તેમની ચળવળના અંતે આ મોર્લે મિન્ટો સુધારા પછી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919માં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ આવ્યો, જેમાં લોકોને, ભારતના નાગરિકોને થોડા ઘણા અંશે શાસન વ્યવસ્થામાં ભાગીદાર બનાવવાનું એવું નક્કી કરવામાં આવ્યું. પરંતુ આ 1919ના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટમાં, જે રીતે આપણે જાણીએ, ઇતિહાસના કોઈ પણ વ્યક્તિ બહુ સારી રીતે આ જાણે છે કે એમાં બ્રિટિશ હુકુમતને ફેવર કરતી કે તરફેણ કરતી જોગવાઈઓ જ હતી, દ્વિમુખી શાસન પદ્ધતિ હતી. તો આ બધાનો વિરોધ એટલી હદે થયો કે સાયમન કમિશન મૂકવામાં આવ્યું સરકાર દ્વારા, એનો પણ વિરોધ થયો. પણ અંતે આ બધી ચળવળના બાદ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919માં સુધારા કરવામાં આવ્યા અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1939 અમલમાં આવ્યો, જેની પણ વિરોધ ચાલુ રહ્યો, કારણ કે પૂરા અર્થમાં સ્વાયત્તતા જોઈતી હતી હવે દેશના નાગરિકોને અને નેતાઓને, જે બ્રિટિશ હુકુમત આપવા ઈચ્છતી ન હતી. અને આ ચળવળ ચાલુ રહી ફરીથી બીજું વિશ્વયુદ્ધ 1939માં જ ફાટી નીકળ્યું, અને એમાં બ્રિટિશ ગવર્મેન્ટે ભારતના નેતાઓને વિશ્વાસમાં લીધા વગર જાપાન ને જર્મની સામે ઇંગ્લેન્ડના સાથી દેશ તરીકે ભારતને સામેલ કર્યો, જેનો વિરોધ કરી અને બહુ જ સરસ રીતે અને યોગ્ય રીતે ભારતના નેતાઓએ રજૂઆત કરી કે અમને અમારા દેશની સ્વતંત્રતા જોઈએ છે. આ બધી બાબતો માટે એક વ્યક્તિનું ક્રિપ્સ મિશન 1942માં તેની રચના થઈ, અને ક્રિપ્સ મિશનમાં સર સ્ટેફર્ડ ક્રિપ્સ એમણે આશ્વાસન આપ્યું ભારતના નેતાઓને કે આ બીજું વિશ્વયુદ્ધ પૂરું થવા દો, બીજું વિશ્વયુદ્ધ પૂરું થાય પછીથી આમાં તમને સ્વાયત્તતા આપીશું. ત્યારબાદ ફરીથી બીજું વિશ્વયુદ્ધના અંતે પક્ષ પલટો થયો, બ્રિટનમાં લેબર પાર્ટી આવી, તેમણે સૈદ્ધાંતિક રીતે નક્કી કરી દીધું હવે ભારતને હુકુમત વધારે રાખાય એમ તેમ નથી, પરતંત્ર, એટલે સાયમન કમિશનની કેબિનેટ મિશનની રચના થઈ. કેબિનેટ મિશન દ્વારા એ નક્કી કરવામાં આવ્યું કે હવે બંધારણીય સભાની રચના થશે અને દેશના બંધારણની ઘડવાની શરૂઆત બંધારણીય સભા કરશે. પરંતુ બંધારણીય સભામાં અલ્ટિમેટ રોલ ગવર્નર જનરલનો હતો. આમ છતાં પણ બંધારણીય સભાએ તેમનું કાર્ય શરૂ કર્યું. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ત્યારે ડોક્ટર રાધાકૃષ્ણન ત્યારે બંધારણીય સભાના અધ્યક્ષ હતા, પણ બંધારણીય સભા તો બહુ મોટી હતી. આખું બંધારણ ઘડવાની પ્રક્રિયા એ થોડી નાની સમિતિને સોંપવાની વાત હતી, એટલે ડોક્ટર આંબેડકરના અધ્યક્ષ સ્થાને 7 સભ્યોની ડ્રાફ્ટિંગ કમિટી બનાવવામાં આવી, જેમણે બંધારણનો મુસદ્દો ઘડી અને લખ્યો. ત્યારબાદ બંધારણીય સભા સમક્ષ તેમને લઈ જવામાં આવ્યું. બંધારણીય સભામાં દરેકે દરેક આર્ટિકલ કે અનુચ્છેદ એ વંચાણે લેવામાં આવ્યો. લગભગ 7,500 થી વધુ 7,600 થી વધારે સુધારા સૂચવવામાં આવ્યા, જે પૈકી 2400 સુધારા ગ્રાહ્ય રાખવામાં આવ્યા. અને આ બધી એક્સરસાઇઝ તમે જે રીતે કહ્યું 2 વર્ષ 11 મહિના અને 17 દિવસના અંતે
બંધારણ આખું અમલી બને તેવા સ્વરૂપમાં આવ્યું અને એટલા માટે તે 1949માં એને સૈદ્ધાંતિક રીતે અંગીકૃત કરવામાં આવ્યું. અમુક જ અનુચ્છેદ ત્યારે લાગુ પાડવામાં આવ્યા. ત્યારબાદ આજના દિવસે એટલે કે 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ પૂરેપૂરા સ્વરૂપમાં અમલમાં આવ્યું, જેમાં 395 અનુચ્છેદ આર્ટિકલ્સ હતા, જે 22 ભાગમાં વહેંચવામાં આવ્યું હતું અને તેમાં 8 પરિશિષ્ટ હતા, જેમાં સુધારો થતા 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 આજે 448 અનુચ્છેદ છે બંધારણમાં, 25 ભાગમાં વહેંચાયેલું છે અને 12 પરિશિષ્ટ છે. ઋષિકેશભાઈ, જનરલી જો વાત કરવામાં આવે, આપણું ભારતનું જે બંધારણ છે એ તમે જુઓ કે વિશાળ છે, બહોળું છે, લાંબુ છે અને વિવિધતા ધરાવે છે. મારે ખાસ અન્ય દેશોની જ, મેં ઇન્ટ્રોડક્શનમાં તમને કહ્યું હતું એ પ્રમાણે કે અન્ય દેશની સરખામણીમાં આપણું ભારતીય બંધારણ સૌથી વિશાળ અને લાંબુ પણ છે. 36 દેશોને અનુસરીને ક્યાંક ને ક્યાંક આ બંધારણ છે એની રચના કરવામાં આવી છે. પરંતુ અન્ય દેશની સરખામણીમાં આપણા બંધારણમાં એવી તો કઈ કઈ મહત્વની વિશેષતાઓ ધરાવેલી છે જેથી કરીને અન્ય દેશ પણ આપણું જે બંધારણ છે એને ક્યાંક ને ક્યાંક ફોલો કરી રહ્યું છે, અનુસરી રહ્યું છે? બહુ સરસ પ્રશ્ન છે વિવેકભાઈ, કે ભારતના બંધારણના ઘડવામાં જે સમયગાળો હતો 1947 થી લગભગ 2 વર્ષ 1949 સુધી, 26 નવેમ્બર 1949 સુધી, તો આ સમયગાળા દરમિયાન જે દેશો સ્વતંત્ર થયેલા લોકશાહી દેશો હતા એ બધા દેશોની સારી સારી બાબતો આપણે આપણા બંધારણમાં લીધેલી છે. જેમ કે આપણે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ કે રાજનીતિ માર્ગદર્શક સિદ્ધાંતો આયરિશ કોન્સ્ટિટ્યુશનમાંથી લીધા, સ્વાતંત્રતા, સમાનતા, બંધુતા, આનો જે કન્સેપ્ટ કે ખ્યાલ છે તે ફ્રેન્ચ રાજ્યક્રાંતિમાંથી લીધો. જુદા જુદા દેશોના જે બંધારણમાં કંઈક ત્રુટિ રહી ગઈ હતી એ પણ આપણે બને ત્યાં સુધી રેક્ટિફાય કરવા, એટલે કે એ પૂર્તતા કરવા માટે આપણા બંધારણમાં પ્રયત્ન કર્યો છે. ઉદાહરણ તરીકે જોઈએ તો યુએસએના કોન્સ્ટિટ્યુશનમાં, અમેરિકાના કોન્સ્ટિટ્યુશનમાં કટોકટી ઇમરજન્સીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા અંગેની કોઈ જોગવાઈ હતી નહીં અને બીજા વિશ્વયુદ્ધ વખતે આ ત્રુટિ બહાર આવી અને અમેરિકાની સર્વોચ્ચ અદાલતે રાષ્ટ્રપતિ શાસન અંગેનો હુકમ કરવો પડ્યો. તો આ બાબતને ધ્યાનમાં લઈ અને આપણે કટોકટી ની જોગવાઈ પણ લાગુ પાડવામાં આવેલી છે કે અસાધારણ સંજોગોમાં જ્યારે દેશ ઉપર કંઈ આપત્તિ આવે તો કટોકટી લાગુ પાડી શકાય. બીજી બાબત કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ એટલે કે સંયુક્ત રાષ્ટ્ર કક્ષાએ પણ બહુ મોટી હલચલ હતી બીજા વિશ્વયુદ્ધ પછી, અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 1948માં માનવ અધિકાર સંદર્ભેનો એક બહુ મોટી આંતરરાષ્ટ્રીય સંધિ યુનિવર્સલ ડેક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ 1948 એ બહાર પાડવામાં આવી, જેમાં દેશના કોઈ એક દેશના કે અમુક દેશના નહીં, વિશ્વના તમામ વ્યક્તિને મૂળભૂત અધિકારો એટલે કે જે માણસ છે અને તે ભોગવી શકે તે પ્રકારના અધિકારો આપવા માટેનો પ્રસ્તાવ કરવામાં આવ્યો, દરેક દેશોને અનુરોધ કરવામાં આવ્યો અને વિવિધ પ્રકારના માનવ અધિકારો હ્યુમન રાઇટ્સ એ આ 1948ના આંતરરાષ્ટ્રીય દસ્તાવેજમાં મૂકવામાં આવેલ હતા, જે પૈકી આપણે આપણા પ્રકરણ 3માં મૂળભૂત અધિકાર તરીકે નાગરિકને, આપણા દેશના નાગરિકને જે ન્યૂનતમ અધિકારો જોઈએ એ બધા અધિકારો, જેમ કે સમાનતાનો અધિકાર, વાણી સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો અધિકાર, તે જ રીતે દેશમાં ગમે ત્યાં વેપાર ધંધો કરવાનો, વસવાટ કરવાનો, ફરવાનો અધિકાર, જિંદગી અને સ્વતંત્રતાનો અધિકાર, ધાર્મિક સ્વાતંત્ર્ય, આ બધા અધિકારો મૂળભૂત અધિકારના પ્રકરણ 3માં આપવામાં આવ્યા. તો આપણે એવી જગ્યાએ હતા, એવા સમયમાં હતા કે બધી દુનિયાની સારામાં સારી હકીકતો લઈ લીધી. હવે બીજો પ્રશ્ન એ થાય છે કે ઘણા બધા દેશોના બંધારણ તો બહુ નાના છે, આપણું બંધારણ આટલું બધું કેમ વિશાળ? અમેરિકા જે લોકશાહી, દુનિયાના લોકશાહી દેશો પૈકીનો ઘણો સારો ડેવલપ કન્ટ્રી, વિકસિત દેશ તરીકે માનવામાં આવે છે, તેનું બંધારણ આપણે જોઈએ તો માત્ર 7 જ અનુચ્છેદ છે. આમ છતાં તે સારો છે, સરસ લોકશાહી પ્રથાથી ચાલે છે, આવું કેમ? તો અહીંયા વિવેકભાઈ પ્રશ્ન એ થાય કે આપણા બંધારણની રૂપરેખા એ અર્ધ સમવાયી તંત્ર પ્રકારની છે
પણ સંપૂર્ણ સમવાય નથી જ. એટલે કે આપણે ત્યાં એક જ નાગરિકત્વ છે. આ દેશના કોઈ પણ રાજ્યમાં રહેતો વ્યક્તિ તે ગણાશે ભારતનો જ નાગરિક. માટે આ દેશની એકતા અને અખંડિતતા માટે સિંગલ સિટીઝનશીપ, એક જ નાગરિકત્વ જરૂરી છે. જ્યારે અમેરિકામાં આવું નથી, ઓસ્ટ્રેલિયામાં આવું નથી, ત્યાં બેવડું નાગરિકત્વ છે. એટલે બંધારણ વ્યક્તિ અમેરિકાનો નાગરિક ગણાશે, બીજા રાજ્યનો પણ નાગરિક ગણી શકાશે, તેમ બેવડું નાગરિકત્વ છે. અને માત્ર અમેરિકાનું જ બંધારણ નથી, દરેક રાજ્યના જોર્જિયા, એટલાન્ટા, ન્યુયોર્ક, શિકાગો, કેલિફોર્નિયા બધાના અલગ અલગ બંધારણ છે. અને જે બહુ જ મોટા, દળદાળ, વિશાળ, વિસ્તૃત છે. એટલે આપણો એક બહુ જ સરસ રીતે ઘડેલું બંધારણ છે, જેમાં અર્ધ સમવાયી તંત્ર, એક જ નાગરિકત્વ અને સાથે એક જ બંધારણ છે. જો આપણું એક જ બંધારણ હોય તો આટલું દળદાળ હોય એમાં કોઈ પ્રશ્ન નથી રહેતો, અને બધી જોગવાઈ આપણે સામેલ કરી છે. તો વાત કરવામાં આવે બંધારણીય જ્યારે ચર્ચા થતી હોય છે, તમે જુઓ કે આ બંધારણ તો બહુ વિશાળ છે અને બહુ બહોળું છે, અને તમે કહ્યું એમ પ્રમાણે કે અલગ અલગ રૂપરેખા છે તે નક્કી કરવામાં આવી છે. પરંતુ તમે જુઓ કે કાયદાકીય પ્રણાલીની વાત હોય કે પછી કાયદાકીય વસ્તુઓની અલગ અલગ પ્રક્રિયાઓની વાત હોય, બંધારણ હતું ત્યારે જ કાયદો આવ્યો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, ભીમરાવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બહુ કપરા ચઢાણો એ વખતે કર્યા હતા, ત્યારે આખું આ બંધારણ ઘડાયું છે અને એની રચના થઈ છે અને આખું બહાર આવ્યું છે. બંધારણ હતું એટલે કાયદો આવ્યો, અને કાયદો હતો એટલે બંધારણ. બંને આખા વસ્તુ સિમિલર જોવામાં આવતી હોય છે. પરંતુ સંવૈધાનિક રીતે જો વાત કરવામાં આવે તો સંવૈધાનિક રીતે ન્યાયતંત્રમાં બંધારણની શું ભૂમિકા હોય છે અને આનાથી ન્યાયતંત્ર કેવું ચાલતું હોય છે. જનરલી જો વાત કરવામાં આવે, સૌથી સારા વકીલ, એક દાખલો આપું છું ઋષિકેશભાઈ, સૌથી સારા વકીલ એને કહેવામાં આવે છે કે આખે આખું બંધારણ એને મોઢે હોય. પણ હું એવું માનું છું આખે આખું બંધારણ તો મોઢે કોઈને કદાચ ના હોય, પરંતુ એની જે અનુસૂચિની આપણે વાત કરી, અનુચ્છેદની વાત કરી, આર્ટિકલની વાત કરી, એ આર્ટિકલ જો એને ખબર હોય કે ભાઈ આ આર્ટિકલમાં આ આવે છે અને આ આર્ટિકલમાં આવે છે, પછી એને તરત કલમની પણ ખબર પડી જતી હોય છે, આખી પ્રોસિડિંગની પણ ક્યાંક ને ક્યાંક ખબર હોય છે. કારણ કે બંધારણ જાણે છે. બંધારણ જાણ્યું એટલે જ કલમો જાણી. શું માનો છો આ બાબતને લઈને આપ? સૌથી પહેલા તો વિવેકભાઈ, આ પ્રશ્નને ત્રણેક ભાગમાં હું વહેંચી નાખીશ. કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણીય સભાના અધ્યક્ષ હતા. તેમનું અતિ મહત્વનું પ્રદાન બંધારણની રચના કરવામાં તે ભૂલી શકાય તેમ જ નથી. તેમની વિદ્વતા, એ પણ પ્રખર વિદ્વાન હતા. પણ સાથે એક ગુજરાતી તરીકે આપણને એ પણ ગર્વ હોવો જોઈએ કે ડોક્ટર કનૈયાલાલ મુનશી, જેને આપણે સાહિત્યકાર તરીકે જ ઓળખીએ છીએ, તેઓ પણ બંધારણીય સભાના એક સભ્ય હતા. અને બીજા ઘણા ગુજરાતીઓ જેમ કે ડોક્ટર બળવંતરાય મહેતા, ડોક્ટર જીવરાજ મહેતા, હંસાબેન, આ બધા પણ બંધારણીય સભાના સભ્ય હતા, જેમનું પણ પ્રદાન ઘણું બધું છે. હવે બીજો આગળ જતા આપણે પ્રશ્નના જવાબમાં જોઈએ તો કોઈ પણ વ્યક્તિ, બંધારણ એ આખા દેશનો જે કહેવાય કે ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી લો ઓફ ધ લેન્ડ, દેશનો જે સર્વોચ્ચ કાયદો છે. બંધારણના આધારે જ બીજા કાયદાઓનું અસ્તિત્વ નક્કી કરી શકાય છે. કારણ કે કોઈ પણ કાયદો બંધારણની જોગવાઈથી વિસંગતતા ધરાવતો હશે તો બંધારણમાં જ એમ લખેલું છે અનુચ્છેદ 13માં, જે તે કાયદો તેટલા પૂરતો રદબાતલ ગણવો. એટલે જે કોઈ કાયદો ઘડનાર છે, સંસદમાં પણ જે કાયદો મૂકવામાં આવે છે એ પહેલા જોવામાં આવે છે કે આ કાયદાની કોઈ જોગવાઈ બંધારણમાં આપેલા મૂળભૂત અધિકારો નો ભંગ નથી કરતી, તેની સાથે વિસંગતતા તો નથી ને. એટલે અહીંયા જે કોઈ વ્યક્તિ સારા વકીલ થવું હોય તેમણે તો બંધારણ કંઠસ્થ હોય, મોઢે હોય તો જ સારા વકીલ થાય એવું જરા, પરંતુ દરેકે દરેક બંધારણના અનુચ્છેદનું સાચું અને બંધારણના ઘડવૈયાઓ જે અપેક્ષા સેવેલી છે તે પ્રમાણેનું અર્થઘટન કરી શકે તો તે પ્રખર વકીલ થઈ શકે. અને ગમે તે આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ, દરેક વ્યક્તિએ એમને ગમે કે ન ગમે બંધારણની જોગવાઈનું અનિવાર્યપણે પાલન કરવું જ પડે છે. તે દેશનો સર્વોચ્ચ વ્યક્તિ હોય કે આપણા જેવા સામાન્ય નાગરિક હોય,
બધાને બંધારણની જોગવાઈ સમાન રીતે લાગુ પડે છે. બંધારણ અન્વયના અધિકારો પણ આપણે બધા સમાન રીતે ભોગવી શકીએ છીએ. આ જ તો લોકશાહી દેશના બંધારણની સૌથી વિશેષતા છે અને લાક્ષણિકતા છે. ઓકે, અત્યારે શું છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ ચાલી રહી છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક આપતા હોય છે. માનો કે કોઈ નોકરી કરતું હોય તે પણ ભાગ લેતો હોય છે એમાં પરીક્ષા આપવા માટે. એ પછી તલાટીની પરીક્ષા હોય, પોલીસ કોન્સ્ટેબલની હોય, યુપીએસસીની હોય, જીપીએસસીની હોય કે અલગ અલગ પ્રક્રિયાઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં થતી હોય છે. પરંતુ તમે જુઓ કે કોઈ બી પરીક્ષા યોજાય, મેં તમને કીધી એમાં એક લોનો પ્રશ્ન તો હોય છે ને એમાં એક એવો પ્રશ્ન હોય છે, બંધારણમાં અત્યાર સુધી કેટલા સુધારા થયા. એટલે એવું લખવામાં આવતું હોય છે કે 52માં સુધારો, 53માં સુધારો, 54માં સુધારો અને 55માં સુધારો. કારણ કે 4 તો ઓપ્શન જ હોય, એમાંથી એક સાચો જવાબ હોય. જનરલી લોકો એક મૂંઝવણમાં મુકાઈ જતા હોય છે, ભાઈ આ તો કેવા સુધારા છે, આ તો કેટલા સુધારા થઈ ગયા. મારે તમને ડિફિકલ્ટી એ રીતે પૂછવી છે કે અત્યાર સુધી બંધારણમાં કેટલા સુધારા થયા છે. માનો કે સુધારા હજુ પણ કરવા હોય તો એ શક્ય બને ખરા? વિવેકભાઈ, 100 થી વધારે સુધારા બંધારણમાં થઈ શક્યા છે. હવે આ સુધારા બંધારણમાં સતત થતા રહે તો સામાન્ય વ્યક્તિને એવો પ્રશ્ન થાય કે આ તો કેવું બંધારણ ઘડવામાં આવ્યું કે એક પછી એક સુધારા થતા જ રહેશે. પણ અહીંયા આગળ હું આપનું ધ્યાન દોરીશ કે ન્યાયવિદ સાલ્મન્ડે એવું કહ્યું છે કે એવરી લો શુડ ચેન્જ વિથ ધ પેસેજ ઓફ ટાઈમ એન્ડ રિક્વાયરમેન્ટ ઓફ ધ પીપલ, અધરવાઇઝ પીપલ વિલ થ્રો અવે ધ લો. તો બંધારણ એવું જડ કે રિજિડ ન હોવું જોઈએ કે એકવાર ઘડાય પછી ક્યારે એમાં સુધારો ન થઈ શકે. કાયદો એ શા માટે બને છે? લોકોના જીવન ની સવલતો સાચવવા અને સુરક્ષા, સામાજિક વ્યવસ્થા સાચવવા માટે. એટલે કે સમાજની જરૂરિયાત પ્રમાણે કાયદો હંમેશા બદલાવવો જ જોઈએ. અને વખતો વખત સમાજની જરૂરિયાત બદલાય છે. જે બહુ જ સાદું ઉદાહરણ લઈએ કે આજથી 25-30 વર્ષ પહેલા સાયબર લો જેવું કંઈ આપણે સાંભળ્યું પણ નહોતું, કારણ કે ઇન્ટરનેટ અને સાયબર લો સંદર્ભેના કોઈ ગુના જેવું હતું જ નહીં. તો હવે આ બદલાવ આવ્યો, સુધારો આવ્યો, તો એ અંગે જો કાયદો નહીં બનાવીએ તો પછી આપણે પાછળ રહી જઈશું. એ જ રીતે બંધારણમાં વખતો વખત જેમ જેમ જરૂર જણાય તેમ સુધારા થતા આવ્યા છે, કરતા રહેવા જ પડે તો જ બંધારણ પ્રસ્તુત રહી શકે આજના સમયમાં. અને બંધારણમાં સુધારો કરવાની જોગવાઈ પણ બહુ જ સરસ રીતે રાખવામાં આવી છે. કેમ કે મેં અગાઉ કહ્યું એમ આપણને દુનિયાના જુદા જુદા દેશના બંધારણનો અભ્યાસ કરવાનો મોકો હતો બંધારણ ઘડતી વખતે. આપણું બંધારણ એવું એટલી હદે ઇલાસ્ટિક કે લચીલું નથી કે જે શાસક પક્ષ આવે સત્તામાં એને મન ફાવે તે રીતે, મન ફાવે તે અનુચ્છેદમાં સુધારો કરી શકે. સાથે એવું પણ નથી કે જે જડ રીતે 1950માં જે કર્યું હતું એનું એ જ રહે. અમુક જોગવાઈઓ એવી છે કે જેમાં બંને ગૃહો, લોકસભા અને રાજ્યસભામાં સાદી બહુમતીથી બંધારણમાં સુધારો થઈ શકે. મોટાભાગની જોગવાઈઓ એવી છે કે બંધારણના અનુચ્છેદો એમાં સુધારો કરવો હોય તો લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં ઓછામાં ઓછા 2/3 સભ્યોની બહુમતી હશે તો જ બંધારણમાં સુધારો થશે. અને અમુક જોગવાઈઓ એવી છે કે કેન્દ્ર લેવલે, એટલે કે લોકસભા અને રાજ્યસભામાં બંને ગૃહોમાં તો 2/3 બહુમતી જોઈએ, પણ એ સાથે ઓછામાં ઓછા અડધા રાજ્યોની વિધાનસભા સાદી બહુમતીથી બહાલી આપશે તો જ તે ખરડામાં, બંધારણની જે તે જોગવાઈમાં સુધારો થશે. છેલ્લી જે હમણાં 2017માં સુધારો આવ્યો તેની હું વાત કરીશ કે આપણે વેટમાંથી જીએસટી માં આખી ઇનડાયરેક્ટ ટેક્સ સ્ટ્રક્ચર, પરોક્ષ કરવેરા માળખું એ સ્વિચ ઓવર થયું. તો 2015માં તો જે જીએસટીના તમામ કાયદાઓ ઘડાઈ ગયા હતા. પરંતુ જ્યાં સુધી આ કાયદાઓમાં એવું હતું કે બંધારણના 7મા પરિશિષ્ટની જોગવાઈઓમાં ફેરફાર જરૂરી હતો કરવો, જે ઓછામાં ઓછા અડધા રાજ્યોની વિધાનસભા બહાલી ન આપે ત્યાં સુધી શક્ય નહોતું. ભલે કેન્દ્ર લેવલે, એટલે કે લોકસભા અને રાજ્યસભામાં 2/3 સભ્યોની બહુમતી હોય. એટલે 2 વર્ષ લગભગ અડધા રાજ્યોની વિધાનસભાની બહાલી લેતા થયા. એટલે સપ્ટેમ્બર 2017માં જીએસટી નો કાયદો અમલમાં આવ્યો અને વેટ નાબૂદ થયું.
ઋષિકેશભાઈ, ભારતીય બંધારણની ખાસ કરીને વાત કરવી છે કે ભારતીય બંધારણ એટલે કે ભારતીય સંવિધાનની એવી કોઈ પ્રક્રિયા ખરી કે જે નાગરિકોને સ્પર્શતી હોય અને કઈ કઈ જોગવાઈઓ ગણી શકાય? શું માનો છો તમે? જુઓ, વિવેકભાઈ, નાગરિકોને સ્પર્શતી મહત્વની જોગવાઈઓ જો આપણે અધિકારોની દ્રષ્ટિએ વાત કરીએ તો પ્રકરણ 3 સૌથી મહત્વનું કહી શકાય. એમ કહેવામાં આવે છે કે પ્રકરણ 3 ભારતના બંધારણના ઘડવૈયાઓએ તેમના પોતાના માટે એટલે કે ભારતના નાગરિકો માટે અમુક મૂળભૂત અધિકારો અબાધિત રાખેલા છે. કારણ કે બંધારણના ઘડવૈયાઓને એ ખબર હતી અથવા તો એવી દહેશત હતી કે જો કોઈ સરકાર સત્તામાં આવે તો બહુમતીમાં રહેલી સત્તા પોતાની બહુમતીના જોરે નાગરિકોના અધિકારો ઉપર તો તરાપ નહીં મારે, એમના અધિકારો તો છીનવી નહીં લે. એટલે પ્રકરણ 3 જે મૂળભૂત અધિકારો અબાધિત રાખવામાં આવ્યા છે કે આ બધા અધિકારો એ એવા અધિકાર છે કે ગમે તે રાજ્યને ઈચ્છા હોય કે ના હોય, શાસક પક્ષને ઈચ્છા હોય કે ના હોય, નાગરિકોને અને અમુક અધિકારો ઇવન ફોરેનર એટલે કે વિદેશી નાગરિકોને પણ આપવાના રહે છે. તો અનુચ્છેદ 14 ધારો કે સમાનતાનો અધિકાર છે. દરેક વ્યક્તિ અહીંયા ભારત દેશમાં જે કોઈ હોય તે ભારતનો નાગરિક હોય કે વિદેશી નાગરિક હોય, બધા સમાન છે અને કાયદો તેમને એક સમાન રીતે લાગુ પડશે. એમાં એમ નહીં જોવાય, ગરીબ તવંગરનો ભેદ નહીં જોવાય અથવા તો બીજા કોઈ વ્યક્તિઓનો ભેદ નહીં જોવાય. બીજી બાબત છે કે અનુચ્છેદ 19 રહેલી સ્વતંત્રતાઓ, જેમાં વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પણ આવે છે અને બીજા પણ બધા સ્વાતંત્ર્ય આવે છે. દરેક વ્યક્તિ એ સરકારની કોઈ નીતિ વિરુદ્ધ પણ જો એમને ઈચ્છા હોય અને કહેવું હોય તો તે કહી શકે છે. તેમાં સરકાર તેમને રોકી શકતી નથી, સિવાય કે તે જાહેર સુલહ શાંતિનો ભંગ થતો હોય. અનુચ્છેદ 21 જિંદગી જીવવાનો અધિકાર છે. કોઈ પણ વ્યક્તિને યોગ્ય કાનૂની પ્રક્રિયા વગર તેની જીવનથી વંચિત ન કરી શકાય. સ્વતંત્રતાનો અધિકાર પણ અનુચ્છેદ 21 છે કે ગમે તે વ્યક્તિને પકડીને જેલમાં ન પુરાય. તો આ મૂળભૂત અધિકારો હું કહીશ કે દેશના નાગરિકો માટે બહુ જ મહત્વના ગણી શકાય છે. અને દર્શક મિત્રો, ખાસ આપને પણ કહી દઉં કે સાહેબે જે અધિકારો જણાવ્યા એ પ્રમાણે બહારથી બુક લઈ લો અને બંધારણનું ખાસ અભ્યાસ કરો અને એ કદાચ અધિકાર આપણને જીવનમાં ક્યાંક ને ક્યાંક યાદ પણ આવશે અને કામમાં પણ લાગશે ને એનો અનુભવ ગમે ત્યાં કામમાં લાગશે. ઋષિકેશભાઈ, આપ જોડાયા અને ખૂબ સરસ એવું માર્ગદર્શન આપ્યું. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કરીને બસ આટલું જ. નમસ્કાર.